જો 2027 ની અંદર ગોપાલ ઇટાલિયા જીતી ગયા ને, ચૈત્ર વસાવા જીતી ગયા ને, તો ભાજપ તો ગયું હાથમાંથી. હું આવું શા માટે કહી રહ્યો છું તમને બધા લોકોને વિડીયોની અંદર બતાવવા જઈ રહ્યો છું. ઉભા રહ્યો તમને A to Z જાણકારી બતાવવા જઈ રહ્યો છું. નમસ્કાર મિત્રો, એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. સૌપ્રથમ ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો વિડીયો શેર કરીને સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો, જેથી તમારો ભાઈ તમારા માટે આવા નવા વિડીયો લાવતો રહે. ગુજરાતની અંદર તમે બધા લોકો જાણતા છો કે હાલ રાજકારણની અંદર મિત્રો વાત કીધું 2027 ની અંદર ગુજરાતમાં મુખ્યમંત્રીની ચૂંટણી આવી રહી છે. આ ચૂંટણીની અંદર ગુજરાતની અંદર જે આ મિત્રો વાત કીધું ચૂંટણીમાં ક્યાંક ને ક્યાંક સૌથી મોટો ઉલટફેર થઈ શકે છે. હવે ક્યાંક ને ક્યાંક આપણે વાત કરીએ તો ચૈત્ર વસાવા ગોપાલ ઇટાલિયા તો પોતે MLA છે, એટલે તે તો ભાઈ ભાજપને હેરવીને જીત્યા હશે ને. જે આ મિત્રો વાત કીધો ચૈતરભાઈ વસાવા અને ગોપાલ ઇટાલિયા, તમે બધા લોકોએ જોયું કે હાલ ગુજરાતની અંદર સૌથી મોટું સારું એવું નામ નેતાની અંદર ગણી શકાય તો આ બંને નેતાઓ છે. સાથે ઘણા બધા નેતાઓ સારા એવા કામ કરે છે, સારા એવા મિત્રો વાત કીધો છે, પરંતુ ગુજરાતની અંદર હાલ ચર્ચામાં આવતા હોય તો આ બંને નેતા છે. બંને આમ આદમી પાર્ટીના નેતા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક શું ચૈત્ર વસાવા અને ગોપાલ ઇટાલિયા જો 2027 ની અંદર ચૂંટણીમાં જીતી ગયા તો ક્યાંક ને ક્યાંક ભાજપ તો ગયું હાથમાંથી. આવું સોશિયલ મીડિયાની અંદર અનેકો લોકો કમેન્ટ કરી રહ્યા છે, ફની અંદાજની લોકો વિડીયો શેર કરી રહ્યા છે કે ભાઈ ચૈત્ર વસાવા અને ગોપાલ ઇટાલિયા તો ભાજપ ઉપર ભારે પડે છે. આવું મિત્રો સોશિયલ મીડિયામાં હાલતું હોય છે, પરંતુ ભાજપ ગુજરાતની અંદર સારું એવું કામ કરી રહી છે. છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાતમાં પાર્ટી શાસન હકાવે છે, એટલે કે ક્યાંક ને ક્યાંક ગુજરાતની અંદર 2027 ની અંદર મુખ્યમંત્રીની ચૂંટણી આવે છે તો ગોપાલ ઇટાલિયા ચૈત્ર વસાવા બંને જીતવાથી આમ આદમી પાર્ટીને મોટો ધડાકો મોટો ફાયદો નહીં થઈ જાય. આમ આદમી પાર્ટીને જીતવું હોય તો ભાજપ કરતા વધારે સીટો લાવવી પડશે, તો તેની સરકાર ગુજરાતમાં બનશે. તો તમને શું લાગી રહ્યું છે કે 2027 ની અંદર આમ આદમી પાર્ટીની સરકાર બનશે ખરી? જે આ મિત્રો વાત કીધું, અત્યારે ઘણા બધા સવાલો છે કે ભાઈ સોશિયલ મીડિયાની અંદર તમે બધા લોકો જોતા હશો કે ભાઈ ખુલ્લી આમ આદમી પાર્ટીના નેતાઓ એવું કહી રહ્યા છે કે અમે 2027 ની અંદર ભાજપને દેખાડી દઈશું. દેખાડી પણ શકે છે, કારણ કે સારા નેતાઓ પણ છે. આપણે વાત કરી તો આમ આદમી પાર્ટીની અંદર બ્રિજરાજ સોલંકી, ચૈત્ર વસાવા, ગોપાલ ઇટાલિયા, ઈશુદાન ગઢવી, સાથે મિત્રો વાત કીધો અનેકો સારા એવા નેતાઓ છે જે મિત્રો ગુજરાતની અંદર સારું એવું કામ કરે છે, આમ આદમી પાર્ટીમાંથી લડે છે. સાથે મિત્રો વાત કીધો તમે બધા લોકોએ જોયું કે ભાઈ રાજુભાઈ કરપડા ગુજરાતમાં ખૂબ જ સારું એવું નામ હતું, આમ આદમી પાર્ટીમાંથી ખેડૂત નેતા હતા, પરંતુ પોતે પાર્ટી બદલી નાખી અને મિત્રો ભાજપમાં જોડાઈ ગયા અને સુરેન્દ્રનગરની અંદર બેસી ગયા છે. મેન મુદ્દાની વાત એ છે કે શું 2027 ની ચૂંટણીની અંદર સૌથી મોટો ધડાકો થશે? ગોપાલ ઇટાલિયા જીતી ગયા, ચૈત્ર વસાવા જીતી ગયા, એટલે ભાજપ જે આ મિત્રો વાત કીધું આના વિશે મારે જાજુ કેવું નથી, ખોટો વિવાદની અંદર આવી છે. આપણે કોઈ પાર્ટીને સપોર્ટ કરતા નથી, નહીં કોઈ આમ આદમી પાર્ટીને હું સપોર્ટ કરું કે નહીં કોઈ ભાજપને સપોર્ટ કરું કે નહીં કોંગ્રેસને સપોર્ટ કરું. નેતા પ્રમાણે આપણે સપોર્ટ કરવાના, નેતાઓને જોઈને આપણે મત દેવાના, નહીં કોઈ પાર્ટીને જોઈને દેવાના, કારણ કે નેતાઓ આપણા ઘરે કામ કરવા આવશે. કોઈ પણ પાર્ટીઓ ક્યાંક ને ક્યાંક આગળ આપણે એમ કે વિચારી લઈએ કે ભાઈ આ પાર્ટી છે, પરંતુ આપણે અંદર તો બીજા નેતા હોય ને, તો ક્યાંક ને ક્યાંક નેતાઓને જોઈને વોટ દેવાના. બાકી 2027 ની અંદર તમને શું લાગી રહ્યું છે કે કઈ પાર્ટી આવી રહી છે? મને તો લાગે છે કે ભાઈ ફરી વખત ભાજપ રિપીટ થશે અને ભાજપમાંથી ગુજરાતના મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી બની શકે છે. સાથે ગુજરાતની અંદર ઘણા બધા ભાજપના અંદર ચહેરાઓ છે, CR પાટીલથી લઈને ભૂપેન્દ્ર પટેલ પણ ફરી વખત બની શકે છે. તમારું શું કેવું છે કે શું 2027 ની અંદર સૌથી મોટો ધડાકો થવા જઈ રહ્યો છે ખરો? જે આ મિત્રો વાત કીધું, કારણ કે ચૂંટણી છે ભાઈ, ચૂંટણીની અંદર કઈ પણ રિઝલ્ટ અલટ ફેલટ થઈ શકે છે, કોણ જીતે કોણ નહીં કઈ ખબર ન પડે, છેલ્લે ઘડીએ પાટો બદલી જાય એ પણ કહેવાય. તો ક્યાંક ને ક્યાંક તમે બધા લોકો વિચારવા જેવું રહેશે કે ભાઈ આ વખતે શું ગુજરાતમાં જે ચૂંટણી આવી રહી છે, જે ગણતરીના દિવસોની અંદર આવી રહી છે, તો આમની અંદર ભાજપ જીતશે? મને તો લાગી રહ્યું છે 100% જીતી રહ્યું છે. બાકી તમારી શું રહેશે જે પણ હોય કમેન્ટ કરો, શેર કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો. આજના વિડીયોમાંથી આટલી જ માહિતી. આપણે એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે મળી, ત્યાં સુધી બધા લોકોને દિલથી ધન્યવાદ. ખાસ કરીને શેર કરી દેજો. ધન્યવાદ.